નંદાસણના ઇન્દ્રાળ ગામે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો છે. નંદાસણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. સચિન મુકુંદભાઈ દંતાણી આરોપીને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટનો મુદ્દામાલ આરોપીએ ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર જમીનમાં સંતાડી દીધો હતો. વૃદ્ધ મહિલા શારદાબેન ઠાકોરની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. હત્યા કરી ખેતરમાં મૃતદેહને દાટી દેવામાં આવ્યો હતો. વૃદ્ધ મહિલા 20 તારીખના રોજ ઘરેથી પશુઓના ઘાસચારા માટે નીકળ્યા હતા અને ત્યાંથી ગુમ થયા હતા. ઈસમે લૂંટ કરી મહિલાએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટી અને મૃતદેહને જમીનમાં દાટી દઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાનો તપાસ કરતા મહિલા ખેતરમાં એક જગ્યાએ જમીનમાં દાટી દીધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈને નંદાસણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલને હવાલે કરી નાખ્યો છે. સમગ્ર વિસ્તારમાં હાલ તો આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નંદાસણના ઇન્દ્રાળ ગામે લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાળ ગામની અંદર એક 54 વર્ષના માજી જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા. એ 20 તારીખનો બનાવ હતો. 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી અને ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી ધરૂપ નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી શોધખોળ ચાલુ કરેલી હતી. એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોરડીના અને લીંબોડીના ખેતર હતા. એ ખેતરમાં એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવતા તાત્કાલિક મામલતદાર શ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ આ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવેલું અને PM દરમિયાન એવો અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન IG સાહેબ, યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા LCB તેમજ સ્થાનિક ડિસ્ટાફ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી, જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાડીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનિયાની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાવતા સીસીટીવીનો એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ વિરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયાના 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને પીઆઈ શ્રી ધડુક, LCB પીઆઈ એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવે છે. આરોપી દ્વારા એટલી લૂંટસનો બળાત્કારી ઘટના અને આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, મેડિકલ PM ની અંદર એવી રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવેલું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી
આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે. તું ઝૂમ કરો.